સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Namaskar. Yes friends, we are going to learn about the stress management. Question will be arise, why this subject is most relevance today? આજના સંજોગોમાં જ્યારે આપણે યંગસ્ટર્સના માનસને પેઢી દર પેઢી નોંધીએ તો વધુમાં વધુ એક એક્યુમ્યુલેશન, કોમ્પિટિશન, વધુમાં વધુ સફળતા પ્રત્યેની દોડ એ એટલી હદે વધી ગઈ છે કે ગતિશૂન્ય, મતિશૂન્ય, કહો કે દિશાશૂન્ય એવો યુવાન એની સામેના રિલેશનશીપમાં એક ન પૂછતા પોતાનો સ્ટ્રેસ વ્યક્ત કરે છે કે કેડી કેડી છે પાંગડી આજે, કેડી કેડી છે પાંગડી આજે, બત્તી બત્તી છે આંધળી આજે, સૌના કાંડા કપાયેલા દીઠા, ત્યારે કોની પકડું હું આંગળી આજે. યસ, ટોફલરે ફ્યુચર શોકની અંદર બહુ પહેલાં નોંધી રાખ્યું હતું કે ભવિષ્યનો યુવાન એ આ જ અર્થમાં પોતાની જાતને એક પલ્લામાં મૂકી અને પોતે શું છે અને શું કરી શકે છે એ પ્રૂવ કરવાની દોડમાં પોતાની જાત સાથે જ અન્યાય કરી રહ્યો છે. આજના સબ્જેક્ટના અનુસંધાનમાં જોઈએ તો ખરેખર ટોયેમ્બી અને એ અર્થમાં સાયકોલોજીકલ ક્ષેત્રમાં એટલા બધા રિસર્ચ થયા છે કે તેઓ કહે છે કે યુવાનો અને ખાસ કરીને નવી જનરેશનમાં એકેડેમિશિયન પોતાની કેરિયરની દોડમાં એક પોતાની જાત પ્રત્યે જે અન્યાય કરી અને પોતાના માઇન્ડને જે હેલ્ધી બનાવવાની જરૂર છે, માઇન્ડનું આરોગ્ય જાળવવાની જરૂર છે, એ અર્થમાં થોડી દિશા ભાન ભૂલી રહ્યા છે. જાને માને હિન્દી સાહિત્યકાર દુષ્યંતની એક ગઝલ છે કે ખરા અર્થમાં આજે લોકો પોતાની જાતને વિષ એટલે કે વિકૃતિના વમળમાં લપેટી અને એવું માને છે કે આ ક્ષણિક ઉત્તેજનાઓ છે એને હું સર કરી લઈશ. પણ દોસ્તો, આ ક્ષણિક નથી. 20 વર્ષોથી નસોમાં વહેતું આવ્યું છે અને એ આપ કહેતે હૈ ઉनको કે ક્ષણિક ઉત્તેજના હૈ. તમારા મનને, તમારા આત્માને, તમારા ઇનર વર્લ્ડને ઓળખતા શીખો અને વિચારો કે સ્ટ્રેસ શું છે. વાસ્તવમાં સ્ટ્રેસ એ એવું નથી કે એક અર્થમાં નેગેટિવ જ હોય. સ્ટ્રેસ ઘણા છે. યુ સ્ટ્રેસ ઇઝ અ પોઝિટિવ સ્ટ્રેસ that accompanies achievement and exhilaration. Stress is a stress of meeting challenge such as those found in managerial jobs or physical activities. Then after, we can say that this type of stress is the positive. Man can achieve any type of targets and stress can help and beneficial for this. So we can say that વિવેકાનંદે જે અર્થમાં સ્ટ્રેસ બાબતની વાત કરી કે આજનો યુવાન એ માત્ર ને માત્ર પોતાના બાહ્ય વિકાસને, માત્ર બાહ્ય જગતને સર કરવામાં પૂર્ણ વિકાસને માને છે, પરંતુ વિશ્વ એ માત્ર બાહ્ય જગતને સર કરવાથી જ હાથમાં આવી જતું નથી. તેની સાથે સાથે એણે ખરું પૂછો તો પોતાના ઇનર વર્લ્ડને પણ માપવું પડે, ઇનર વર્લ્ડની પ્રકૃતિ પર પણ સામ્રાજ્ય જમાવવું પડે. યુ આર ધ કિંગ ઓફ યોર ઇનર વર્લ્ડ. અને આ અર્થમાં ઇન્ડિયન મેનેજમેન્ટ ઓફ મોડેલ ઉપર મેં ઘણા વર્ષોથી કામ કરેલું છે.
યુવા શિબિરો અને કેમ્પો ગોઠવેલા છે અને તેમાંથી એક ખરા અર્થના મેનેજરિયલ સિદ્ધાંતો બહાર પાડ્યા છે કે ઇનર વર્લ્ડ પર કયા અર્થમાં વિજય મેળવી શકાય. ઇન્ડિયન ઇથોસ, ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતા, માણસને સ્ટેબિલિટી, ઇમોશનલ સ્ટેબિલિટી શીખવે છે. સમત્વમ યોગ ઉચ્યતે. સમતા કોઈ પણ સંજોગોમાં, બેલેન્સમાં માણસને એક કાર્ય કરવાની એક રિધમ આપે છે, એક લય આપે છે, એક તાલ આપે છે. અને એ તાલ આજના યુવાનને આ સમયે નહીં આપીશું તો આપણે બહુ મોડા હશું. ઇટ ઇઝ ધ રાઇટ ટાઈમ. અને માત્ર ને માત્ર આપણે જ એના માટે જવાબદાર રહીશું. ઇફ નોટ ધીસ, વોટ એલ્સ? ઇફ નોટ નાવ, વેન? એન્ડ ઇફ નોટ ધી, વોટ એલ્સ? એન્ડ ઇફ નોટ યુ, who else? ગીતા મેનેજમેન્ટના સિદ્ધાંતો દ્વારા સ્ટ્રેસ વિશે કહે છે કે માણસના જીવનમાં એક એ અર્થમાં તાલ હોવો જોઈએ, એ અર્થમાં રિધમ હોવી જોઈએ કે તે પોતાની ઇનર વર્લ્ડ, ઇનર હેલ્થને માપી શકે. અને એ અર્થમાં ગીતા જે સમત્વના સિદ્ધાંતો આપે છે એને આપણે ઇન્ડિયન મોડેલ ઓફ મેનેજમેન્ટ કહી શકીએ. આનંદની એક વ્યાખ્યા દ્વારા સ્ટ્રેસને કયા અર્થમાં કાબૂમાં લઈ શકાય ત્યારે યોગ વશિષ્ઠ, બ્રહ્મસૂત્ર, છાંદોગ્ય ઉપનિષદ અને મુંડક ઉપનિષદ એ બધામાં આનંદ રૂપોહમ અમૃતમ યદ બિભેતિ. તું ચિદાનંદ રૂપ છો, તું આનંદરૂપ છો. તું જે કરવા ધારે તે બધું જ કરી શકે છે. તું કલ્યાણનો વારસદાર છો અને તારું કશું જ ખરાબ થવાનું નથી. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, ગીતા કહે છે. આ અર્થમાં ઉપનિષદો આપણને એક અન્નમય કોષમાંથી આનંદમય કોષમાં લઈ જાય છે. હરેક શાસ્ત્ર, પછી એ શંકરાચાર્યનું આનંદ શતકમ હોય કે આનંદ બોધ હોય, એની અંદર પણ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ દ્વારા પરિપૂર્ણ ચિદાનંદ સ્વરૂપ અવધિષ્ઠતે એમ કહી અને એક આનંદલોજીની એક જુદી જ શિક્ષણ પ્રથા, એક સિસ્ટમ આપણને આપી અને લર્નિંગ વેલ્યુ જે કહી શકાય એ આજના યુવાનોને પીરસી છે. સૌપ્રથમ આપણે સમજીએ કે વોટ ઇઝ સ્ટ્રેસ એન્ડ હુ હેવ મેડ ધ રિસર્ચ ઓન ધીસ સ્ટ્રેસ. Lejas defined stress as a general class of problems and stress occurs when the pressure is greater than the resources. You can say that when your targets, when your needs, when your necessities, when your no-ended, open-ended achievement targets are greater than the resources, then stress occurs. So, Larson defined as stress as a general class of problems which deal with demands taxing the psychological, physiological, social systems and the response of these systems. Then after we can say that stress is as well as positive as well as negative. યુ સ્ટ્રેસ વિશે આપણે વાત કરી. એ જ રીતે ઇફ ધ સ્ટ્રેસર ઇઝ વિધિન લિમિટ્સ એન્ડ વી હેવ ઇનફ રિસોર્સિસ વી વિલ બી એબલ ટુ કોપ અપ વિથ ધીસ સ્ટ્રેસ. એન્ડ ઇફ ધ સ્ટ્રેસર્સ, ગીતા કહે છે એમ પ્રત્યવાયો ન વિદ્યતે, સ્ટ્રેસર્સને કોઈ નોંધવામાં જ ના આવે તો પછી એ અર્થમાં આપણે સ્ટ્રેસને એક બાયપાસ કરી શકીએ છીએ. એ અર્થમાં ડિસ્ટ્રેસ ઇઝ વેન વી ફીલ ટુ મચ ઓર ટુ લિટલ પ્રેશર or tension. Then distress refers to the effects of stress with long-term negative impacts. Then stress is a mental situation. Why we feeling this type of stress very seriously? It is a mental status. If we are ready to
find out, we are ready to find out what is the nature of stress. We can say that stress is in my border. Nature of stress, we can define that whether a certain stress will be turned into distress and to what extent depends greatly on one's own physical and mental resistance, which is different for every individual. હરેક યુવાનની પોતાની ઇન્ડિવિજ્યુઅલ અવસ્થા હોઈ શકે, પોતાનો કોન્ફિડન્સ લેવલ, પોતાની મનો અવસ્થા એ દ્વારા એ પોતાના એક્યુટ સ્ટ્રેસને નક્કી કરી શકે છે. એક્યુટ સ્ટ્રેસ ઇઝ યુઝ્યુઅલી ક્વાઇટ ઇન્ટેન્સ ફોર એ શોર્ટ ડ્યુરેશન બટ disappears quickly. Acute stress can be exciting and invigorating in small doses, but too much is exhausting. So, when this borderline is going from our hands, we can alert. In this position, this stage, we can say that this is the alarm reaction. The second stage is resistance level, and then after the exhaustions level can be achieved by mental stages, by thought power, by mind power. But we can say that exhaustion level is the very serious level. The symptoms of this stress, we can find out that these symptoms can be physical, can be mental, can be emotional, and can be behavioral. But today's youngsters are not demonstrating, not expressing their behavioral symptoms. So physical symptoms we can find out, but mental symptoms may include the lack of concentration, memory concentration, difficulty concentration, confusion level, disorientation, and panic attacks. Then after, anyone can note that he is in stress. Then after, behavioral symptoms are the level of attitude. They can change their appetite, too much or too little appetite. They are finding, they are demanding, their eating disorders are, we can mark that. Then after, we can say that behavioral changes, they did cry, they are in emotional stages, they may emotionally depressed, they may impatient, they fit of range, tearfulness, determination of personal hygiene and appearance. Then we can say that this is the emotional stages of the youngsters. But who are the responsible person to mind out this stress? So we can find the balance of stress and performance by this. Yerkes and Dodson first described this relationship between stress and performance in 1908. They find out the model of performance and stress. They have one keen relation of performance and stress. They can say that Dodson and Yerkes principle implies that to a certain point a specific amount of stress is healthy, useful, and even beneficial. This usefulness can be translated not only into performance but also into one's health and well-being. So well-being is the hallmark, is the benchmark of this stress. So I have made this model very simple for you. Yerkes and Dodson curve, you can mark that the low and aroused board level is the poor performance level. But when you are
in good eustress, you feel this eustress, your performance level will be maximized. You can maximize this performance level. But when some type of illness, some type of stresses illness move you, then over-aroused, overwhelmed, high level of the performance can be minimized. So distress can minimize your maximum performance, and eustress can maximize your good performance. So be ready, be alert for your eustress in the under aroused board level. In જરા પણ ડરો નહીં, તમારા પરફોર્મન્સ લેવલને થી તમારી જાતને આંકો નહીં. કોઈ તમને ત્રાજવામાં તોલે તો તમારે વિચારવાનું કે મારા પુઅર પરફોર્મન્સ દ્વારા મારે કંઈક સાબિત કરી દેવાનું નથી. તમારે એ ટાઈમે માત્ર ને માત્ર તમારું જે એગ્રેસિવ કાર્ય એ ચાલુ રાખવાનું છે, અને એ દ્વારા તમારા યુટ્રેસના થી તમારી જાતને તમારે સતત મોટિવેટ કરતા રહેવાનું છે. તો તમે એ યુટ્રેસ દ્વારા પણ તમારા મેક્સિમમ પરફોર્મન્સને લાવી શકો છો, અને એ પરફોર્મન્સ દ્વારા તમને દુનિયા નોંધશે, તમારી દુનિયા કદર કરશે 100%. અને એ દ્વારા આપણે કહી શકીએ કે આ ટાઈપના એક્સટર્નલ અને ઇન્ટરનલ સ્ટ્રેસસને પણ આપણે માપી શકીએ અને એને આપણે રોકી શકીએ. બરાબર? કે સ્ટે અવે, મારી રજા સિવાય, વિધાઉટ માય પરમિશન યુ કાન્ટ પઝલ મી. This type of status are very, very keen to puzzle us, but we can stay away them. This status are maybe external and maybe internal. In one book, the holistic approach of controlling the stress and